વિદ્યાર્થી મિત્રો, યુનિટ 13 અને એમાઇન સંયોજનોની અંદર આપણે અત્યાર સુધીમાં 13.6 નંબરનો ટોપિક એમાઇનની રાસાયણિક પ્રક્રિયાઓ અથવા એના જે રાસાયણિક ગુણધર્મો હતા એનો આપણે ખૂબ જ સવિસ્તર અભ્યાસ કર્યો. અને હવે એમાં જે એનસીઈઆરટીમાં ઇન્ટેક્સ અનસોલ્ડ ક્વેશ્ચન્સ જે આપેલા છે એનો પહેલા આપણે આજે અભ્યાસ કરી અને ત્યારબાદ આપણે ડાયઝોનિયમ ક્ષારની અંદર આપણે દાખલ થશું. પણ જે આપણે બધાને ખબર જ છે કે આપણે આપણી પદ્ધતિ પ્રમાણે આપણે સૌથી પહેલા સ્વાધ્યાય બધું બરાબર જોઈ લઈએ છીએ, થિયરી બરાબર સમજી લઈએ છીએ અને એમાં ઇન્ટેક્સ અનસોલ્ડ અને સોલ્ડ ક્વેશ્ચન આપણે સાથે સાથે જ લેતા જઈએ છીએ. અને ત્યારબાદ ચેપ્ટર પૂર્ણ થયા બાદ આપણે એના બધા સ્વાધ્યાયના પ્રશ્નો અને એ એકદમ સંતોષકારક પૂર્ણ થયા બાદ આપણે એનું એક્ઝેમ્પલર જોતા હોઈએ છીએ. આ આપણી નોર્મલી આપણી સ્ટાઇલ આ પ્રમાણેની હોય છે. ત્યાર પછી બીજા ઘણા વધારાના એમસીક્યુઝ, જેડબલઈના એમસીક્યુઝ, નીટના એમસીક્યુઝ, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના એમસીક્યુઝ, આ બધું જોઈ અને પછી આપણે આખું આ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ કરતા હોઈએ છીએ. એમાં અત્યારે આપણે આ એનસીઈઆરટીના ઇન્ટેક્સ અનસોલ્ડ ક્વેશ્ચન્સની અંદર તમને 13.4 નંબરનો એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે અને તમને એવું પૂછવામાં આવેલું છે કે નીચેના સંયોજનોને તેની બેઝિક પ્રબળતાના ચઢતા ક્રમમાં ગોઠવો. તમારે ચઢતો ક્રમ દેવાનો છે. સમજાય છે તમને બરાબર? ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં તમારે જવાનું છે. એટલે કોણ વધારે છે, કોણ ઓછું છે એ તમારે જોવાનું છે. તો તમને સૌથી પહેલા તો એ ખ્યાલ આવી જવો જોઈએ કે જુઓ, તમને અહીંયા આ જુઓ, આ તમને આપ્યા છે. હવે આ એરોમેટિક એમાઇન છે. તો અહીંયા બધા લોકોને એવું થશે કે સર અહીંયા બંને એરોમેટિક એમાઇન છે ને, એનિલિન પણ એરોમેટિક એમાઇન છે ને બેન્ઝાઇલ એમાઇન પણ એરોમેટિક એમાઇન છે. પણ અહીંયા છે ને નાઇટ્રોજન સીધું ફિનાઇલ સાથે જોડાયેલું છે. નાઇટ્રોજન સીધું ફિનાઇલ સાથે જોડાયેલું નથી. એટલે શું થશે? નાઇટ્રોજન સીધું ફિનાઇલ સાથે જોડાયેલું હોવાને કારણે આના જે બધા ઇલેક્ટ્રોન હતા લોન પેર એ ફિનાઇલ કેન્દ્રમાં વિસ્થાનીકૃત એટલે કે ડીલોકલાઇઝ થઈ જશે. એટલે અવેલેબલ નહીં થાય દાન કરવા માટે. અહીંયા એવી રીતે નહીં જાય એટલે અહીંયા દાન કરવા માટે ઉપલબ્ધ છે. એટલે તમને પેલા આ બેમાં ખબર પડી ગઈ કે આના કરતાં આની બેઝિકતા કેવી છે, તો કે ઓછી જ આની બેઝિકતા વધારે છે ને આની કેવી છે, ઓછી છે. એ તમને ખબર પડી જશે. ક્લિયર? હવે પ્રશ્ન આપણો એવો છે કે સર આ જે C6H5CH2NH2 અને આ C2H5NH2 માં શું કરવાનું? તો કે સર આની પાસે લોન પેર છે, આની પાસે લોન પેર છે. આમાં આ દાતા સમૂહ છે, ઇથાઇલ દાતા છે, પણ ઓલો ફિનાઇલ છે ને એ ખેંચવા વાળો સમૂહ છે. એટલે તમને ખબર પડી જવી છે કે આ વધારે છે અને આ ઓછી છે. અને હવે તમારે આ બેમાં તો તમને ખબર છે આમાં બે ઇથાઇલ સમૂહ આવે છે એટલે બંને દાતા સમૂહ છે. તો આ વધી જશે. તો આખો ક્રમ તમને શું જોવા મળશે? ટૂંકમાં આનો જે આન્સર આપણને જોવા મળશે એ કંઈક આવો મળશે ને, તો કે તમારી પાસે અહીંયા એનિલિન આવી ગયું છે. એનાથી વધારે કોની હશે? એમોનિયાની છે. એમોનિયા કરતાં વધારે કોની આવશે? C6H5CH2NH2 ની છે. રાઈટ? એનાથી આગળ કોની આવશે? C2H5NH2 ની આવશે. અને ચડતો ક્રમ છેલ્લે આ તમારો દ્વિતીયક એમાઇન જે આપણે જોઈએ છીએ આ પ્રમાણે તમને મળી જશે. અચ્છા, એવી રીતે તમને જે બીજો પ્રશ્ન પૂછવામાં આવેલો છે એમાં તમને કંઈક આવા આપ્યા છે એક્ઝામ્પલ કે તમારી પાસે C2H5NH2 આપ્યું છે. ચાલો રેડી. એક તમને આપ્યું છે C2H5 એટલે કે આ દ્વિતીયક એમાઇન તમને આપેલો છે. પછી એક તમને તૃતીયક એમાઇન પણ આપેલો છે C2H5 અને એક એનિલિન આપેલું છે. અને એમ કે છે કે તમે એને બેઝિકતાના ચઢતા ક્રમમાં ગોઠવો. હવે તમને જો અહીંયા છે ને આ પ્રશ્ન હું તમને ટેકનિકલી સમજાવું છું. અત્યારે ભલે એનસીઈઆરટીની બુકે લખ્યો, બાકી એની બુકમાં ભૂલ છે. એ લોકોએ તમને એવું કીધું છે કે નીચેના સંયોજનોને તેની બેઝિક પ્રબળતાના ચઢતા ક્રમમાં ગોઠવો. હવે તમે બહુ સારી પરીક્ષાઓ તમે જોશો ને, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તો એમાં બહુ ઇન્ટેન્શનલી પૂછશે કે વાયુ સ્વરૂપની અવસ્થા અથવા બિનજલીય દ્રાવકમાં આનો ક્રમ જણાવો. અને એક પ્રશ્ન એવો આવે કે જલીય એટલે કે જો એક્વિયસ હોય તો ઓર્ડર બદલાશે અને જો નોન એક્વિયસ છે તો તમને યાદ આવે તો તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને એમોનિયા એ ક્રમ જ આપણને જોવા મળતો હોય છે. પણ અત્યારે તો હું તમારી સાથે જે વાત કરું છું ને એ આપણે કેવી વાત કરું છું ખબર છે હું તમને કે ભાઈ આપણને જલીય દ્રાવણના સંદર્ભમાં જ હું વાત કરી રહ્યો છું. અત્યારે બધું પાણીમાં નાખીને સમજીએ એટલે તમને કેબી આપે, પાવર ઓફ કેબી આપે, તમને જે કંઈ પણ આપે તો તમારે એને પાણીના રેફરન્સમાં જલીય સ્વરૂપમાં. પણ ઘણી વખત જ્યારે એમસીક્યુ પૂછાતી હોય ને ત્યારે તમારે જોવાનું એ લોકો ખાસ એવું લખશે વાયુ અવસ્થામાં અથવા બિનજલીય દ્રાવકની અંદર. તો તમારે ધ્યાન રાખીને એનો નિર્ણય લેવાનો આવશે. તો હવે તમે જે જુઓ છો, જે સપોઝ કે અત્યારે આપણે બીજો ઓર્ડર આપણે જોઈએ છે તો તમને બધાને ખબર પડી જશે આમાં એનિલિન સૌથી ડાઉનમાં જતું રહેશે.
એટલે આપણે સૌથી પહેલા ચડતો ક્રમ છે ને, એટલે C6H5NH2 એ હમણાં જ આપણે વાત થઈ કે આના લોન પેર આમાં જતા રહેલા છે એટલે એ અવેલેબલ નથી. પછી પ્રાથમિક આવશે, C2H5NH2 આવી જશે પ્રાથમિક, કારણ કે ઇથાઇલ છે. અચ્છા, ઇથાઇલ પછી તૃતીયક આવી જશે, યાદ આવે છે ને તમને, આપણે આ બધું જ ભણાવ્યું હતું, આ તૃતીયક છે, રાઈટ. અને એના પછી શું આવી જશે તો કે આ આવી જશે C2H5 ટ્વાઇસ NH. મેં તમને એવું સમજાવ્યું હતું કે એકચ્યુઅલી શું છે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટને જોવા જાઓ, ઇન્ડક્ટિવ ઇફેક્ટ ખાલી એ જ પરિબળને, તો આ પહેલા આવે, આ પછી આવે ને આ પછી આવે. પણ હાઇડ્રોજન બંધને જોવા જાઓ તો આ પહેલા આવે, આ પછી આવે અને આ પછી આવે. હવે બંનેને સાથે જોવા જાઓ તો ઇથાઇલની અવકાશી અથડામણ વધુ હોવાથી હાઇડ્રોજન બંધના પરિબળને શું કરશે, અસર કરશે. એટલે હાઇડ્રોજન પરિબળને કારણે આ આગળ આવતો હતો એને બદલે એ પાછળ જતો રહેશે, અને ઉલટાનો તૃતીય ઓલી ઇન્ડક્ટિવ ઇફેક્ટને કારણે આગળ આવી ગયેલો છે. ક્લિયર થયું તમને? બરાબર, ફાઇન. હવે હું તમને ત્રીજા નંબરમાં એક આપું છું, જે તમારી બુકમાં આપેલું છે. તમને આપેલું છે મિથાઇલેમાઇન આપ્યું છે. એવી રીતે તમને ઓકે, ખાલી ફેર શું છે, અહીંયા ઇથાઇલ બદલે શું આપી દીધું છે, મિથાઇલ આપેલું છે. અહીંયા તમને આપેલું છે તૃતીયક, આ તૃતીયકની વાત કરવામાં આવેલી છે. અહીંયા આપણી પાસે છે એનિલિન C6H5, આ NH2 છે. અને અહીંયા તમને જે આપવામાં આવેલું છે C6H5 CH2 NH2, આવું તમને આપવામાં આવેલું છે. એટલે પ્રાઇમરી એમાઇન છે, સેકન્ડરી એમાઇન છે, ટર્શરી એમાઇન છે, એનિલિન છે અને બેન્ઝાઇલ એમાઇન, આવું તમને આપવામાં આવેલું છે. હવે આપણે બધાને ખબર છે કે ભાઈ તમારો એનિલિન તો સૌથી ડાઉન જ જતો રહેશે, અને એ તમને ખબર છે કે એના કરતાં આ C6H5 CH2 NH2 આગળ આવશે. પણ હવે જોવાનું છે કે આ આગળ આવવાનું કારણ શું હતું એમ, તો કે સર પણ તો હવે બાકીનાથી કેમ પાછળ રહી ગયો છે, કે ફિનાઇલ છે ને હજી ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ વાળો છે, એટલા માટે છે. ક્લિયર? હવે મારે પ્રશ્ન તમારો જે આવે છે એમાં મારે તૃતીયક પહેલા આવી જશે અહીંયા, કેમ કે અહીંયા છે ને મિથાઇલની સાઇઝ નાની છે, એટલે હાઇડ્રોજન બંધ હવે ફેવર કરશે. અને હાઇડ્રોજન બંધ તમને ખબર તો પ્રાથમિકના જે નાઇટ્રોજનના જે નાઇટ્રોજન પ્લસ કેટાઇન ઉપર વધારે પ્રમાણમાં બનાવે છે, અને બાકી આ તો આપણને બધાને ખબર જ છે. આ આપણે આખો ટોપિક બહુ જ ઊંડાણપૂર્વક મેં તમને બેઝિક વર્તણૂકની અંદર સમજાવેલો હતો. તો આપણો આખો 13.4 નંબરનો જે વિભાગ જે છે એ આપણે જોયો. હવે હું તમને 13.5 નંબરનો વિભાગ સમજાવવા માંગુ છું. એ તમને એવું કહે છે કે નીચે દર્શાવેલી એસિડ બેઝ પ્રક્રિયાઓને પૂર્ણ કરો અને નિપજોના નામ લખો. અને તમને એની પહેલી પ્રક્રિયા અહીંયા આપેલી છે. પહેલી પ્રક્રિયા શું આપેલી છે એ તમે જુઓ. તમને આપે છે CH3 CH2 CH2 NH2, આવું આપેલું છે. અને એની પ્રક્રિયા તમારે કોની સાથે કરવાની છે? HCl સાથે કરવાની છે. આપણે બધાને ખબર છે કે હાઇડ્રોક્લોરિક એસિડ સ્વભાવ એસિડ છે, આ બેઝ છે, એટલે આ એના પ્રોટોનને સ્વીકારશે ત્યારે આના અહીંયા ઇલેક્ટ્રોન Cl અહીંયા જતા રહેશે અને એ લોકો એક ક્ષાર બનાવી નાખશે. આપણે આનું નામ પણ જાણીએ છીએ કે આનું નામ શું છે? નોર્મલ પ્રોપાઇલ એમાઇન છે. તો તમને આવું કંઈક મળશે ને, CH3 CH2 CH2, અહીંયા શું આવશે? NH3 પ્લસ અને Cl શું છે? માઇનસ. તો અહીંયા તમને જે નિપજ મળે છે એનું નામ શું છે એ તમે ચેક કરી લ્યો. તો કે તમને મળે છે N પ્રોપાઇલ એમોનિયમ ક્લોરાઇડ. તમને મળે છે N પ્રોપાઇલ અમોનિયમ ક્લોરાઇડ, આ તમને મળી જશે. એકદમ સિમ્પલ છે. હજી આવું તમે બરાબર ચેક કરી લ્યો કે તમને આપેલું છે શું, તો કે C2H5 એટલે તૃતીયક એમાઇન તમને આપેલો છે, અને એની પ્રક્રિયા તમારે કોની સાથે કરવાની છે? HCl સાથે. તો આપણે ખબર છે કે આની પાસે આવેલા લોન પેર જે છે એ આ પ્રોટોનને આકર્ષશે, ત્યારે આ Cl જે છે એ માઇનસ ફોર્મમાં જતું રહેશે. તો તમને અહીંયા મળશે શું, તો કે C2H5 છે, કેટલી વાર છે? 3 વાર. અહીંયા NH, આ Cl માઇનસ પ્લસ એનો ક્ષાર બની ગયેલો છે. આનું નામ આપણે બધાને ખબર છે શું? ટ્રાય ઇથાઇલ તો લખવાનું છે. પછી એમોનિયમ ક્લોરાઇડનો ક્ષાર બનશે, એમોનિયમ ક્લોરાઇડ, આ તમને અહીંયા પ્રાપ્ત થઈ જશે. અને અહીંયા તમને શું મળે છે, તો કે અહીંયા આપણને મળે છે ટ્રાય ઇથાઇલ એમાઇન, ટ્રાય ઇથાઇલ એમાઇન. તો આ આપણે તમને પ્રક્રિયા પૂર્ણ કરોના સંદર્ભમાં તમને ખ્યાલ આવતો જશે. 13.6 તમને પૂછ્યું છે કે સોડિયમ કાર્બોનેટ દ્રાવણ હોય તમારી પાસે, એની હાજરીમાં વધુ પડતા મિથાઇલ આયોડાઇડ સાથેની એનિલિનના આલ્કાઇલેશનની અંતિમ નિપજ માટેના પ્રક્રિયાના સમીકરણો લખો.
એ એવું કહેવા માંગે છે કે એનિલિન અને મિથાઇલ આયોડાઇડને તમે વારંવાર સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં તમે લેતા જાઓ, રાઈટ, અને એની પ્રક્રિયાના તમે સમીકરણો આપો. અને સોડિયમ કાર્બોનેટની હાજરી એટલે બેઝિક દ્રાવણ શું આપેલું છે? સોડિયમ કાર્બોનેટ તમને આપેલું છે. તો હું તો તમને આવી રીતે કહેવા માંગુ છું કે મારી પાસે C6H5NH2 છે, આ એનિલિન છે. તમને ખબર તો એની પહેલા મિથાઇલ આયોડાઇડ સાથે પહેલા પ્રક્રિયા થાય તો આપણે બધાને ખબર છે શું બનશે? આ C6H5NH CH3. એટલે આ તમારી પાસે શું હતો? એનિલિન હતો. આ આપણી પાસે શું હતો? એનિલિન હતો. અહીંયા તમને એને બદલે શું મળ્યું? એન મિથાઇલ એનિલિન મળ્યું. હવે આ એન મિથાઇલ એનિલિનની હજી આપણે મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. તો જ્યારે તમે આની પ્રક્રિયા કરાવશો તો શું બનશે? તો કે આ C6H5 છે, આ એન છે, અને 2 મિથાઇલ મળી જશે. તો આને આપણે શું કહેવાશે? NN ડાયમિથાઇલ એનિલિન કહેવાશે. NN ડાયમિથાઇલ એનિલિન છે. હવે આ NN ડાયમિથાઇલ એનિલિનમાં હજી તમે મિથાઇલ આયોડાઇડ ઉમેરો છો. જો તમે મિથાઇલ આયોડાઇડ ઉમેરશો તો તમને શું મળી જશે? આ C6H5, રાઈટ. હવે આ N કેવો છે? તો કે પ્લસ છે. પછી અહીંયા શું છે? તો કે CH3 3 અને આયોડિન માઇનસ છે. આને આપણે તમને યાદ આવે તો હું આવું લખી શકીશ NNN, પછી શું લખાશે? ટ્રાઇમિથાઇલ એનિલિનિયમ આયોડાઇડ કહેવાય. એનિલિનિયમ આયોડાઇડ. પણ હવે જો તમે આની પ્રક્રિયા, હવે અંદર કોનું પ્રમાણ છે? Na2CO3 નું લેવલ પડેલું જ છે. તો Na2CO3 જે છે એની સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? તો કે C6H5 તો છે, N પણ છે, અહીંયા CH3 થ્રાઇસ પણ છે, અહીંયા શું છે? તો કે ટ્વાઇસ છે. પણ હવે ત્યાં કાર્બોનેટ આયન આવી જશે અને NaI શું થઈ જશે? છૂટું પડી જશે. તો આને આપણે શું કહી શકાશે? N, N. બાકી તો એનું નામ ટ્રાય મિથાઇલ તો છે જ. હવે અહીંયા શું કહેવાશે? એનિલિનિયમ એ છે, એ બરાબર છે, અને કાર્બોનેટ કહેવાશે. કાર્બોનેટ બરાબર છે. પછી તમને 13.7 નંબરનો પ્રશ્ન અહીંયા પૂછવામાં આવેલો છે. 13.7 એનિલિનની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયા લખી મળતી નિપજના નામ જણાવો, એવું તમને પૂછે છે. કાંઈ જ વાંધો નહીં, આપણે તો આપણી રીતે એનિલિનની પ્રક્રિયા પહેલા લખી જ નાખીએ. આપણે જાણીએ છીએ કે આ એનિલિન છે અને એનિલિનનું બેન્ઝોઇલેશન કરવાનું છે. એટલે C6H5 શું આવશે? C ડબલ બોન્ડો Cl. તમને ખબર છે ને આની પાસે લોન પેર છે, એ અહીંયા આવશે, આ પાઈ અહીંયા શિફ્ટિંગ થઈ જશે, બરાબર છે. તો હવે આ પ્રક્રિયા તમને યાદ આવે છે? આપણે વાત કરી હતી જલીય એનએઓ, સ્કોટમેન બાઉમેન પ્રક્રિયાની આપણે વાત કરી હતી. એટલે તમને જે અહીંયા નિપજ મળશે એ કંઈક હું ડાયરેક્ટ તમને બતાવું છું, વચ્ચે કંઈ ઇન્ટરમીડિયેટ પોર્શન્સ નથી બતાવતો, રાઈટ. અહીંયા C ડબલ બોન્ડો અને આ રિંગ, રાઈટ. આનું નામ શું થશે? N ફિનાઇલ બેન્ઝેમાઇડ, અથવા એનું બીજું નામ શું છે? યાદ આવે છે ને? આપણે શું લખ્યું હતું? બેન્ઝ એનિલાઇડ, બેન્ઝેનિલાઇડ એવું પણ કહેવામાં આવે છે. તો આ રીતે તમે બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની જે પ્રક્રિયા તમે જે જુઓ છો તો એ જ પ્રમાણે આપણે આગળ બતાવેલી છે. ચાલો હવે આપણે આવીએ છીએ 13.8 નંબરનો પ્રશ્ન. 13.8 નંબરમાં તમને એવું કીધું છે કે આણવીય સૂત્ર C3H9N ને અનુવર્તી વિવિધ સમઘટકોના બંધારણો લખો. એટલે C3H9N આપણને આપેલું છે. હવે આના જેટલા પણ સમઘટકો બને ને એ બધા લખવાના છે, અને જે સમઘટકો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન વાયુ મુક્ત કરે એના IUPAC નામ લખો. હવે આપણને તો બધાને ખબર જ છે કે નાઇટ્રસ એસિડ સાથે નાઇટ્રોજન વાયુ તો પ્રાઇમરી એમાઇને જ મુક્ત કરે છે. આપણે એની પ્રક્રિયાઓ બધી એટલે જ તો મેં તમને બતાવેલી હતી જે તે સમયે. તમને પેલા ખ્યાલ આવી ગયો કે આ C3H9N હોય તો એમાં તમારી પાસે જે પ્રાથમિક એમાઇન સંયોજનો છે, પ્રાથમિક એમાઇન સંયોજનો એમાં કોણ આવશે? તો કે CH3, CH2, CH2, NH2 આવશે. અને આપણે શું કહેવાય છે? પ્રોપેન 1 એમાઇન,
પ્રોપેન 1 એમાઇન છે. હજી બીજું પણ એક આવશે ને, જુઓ એક આવું પણ આવે ને, CH3 CH NH2 CH3. ઘણા લોકોને કે સર આ ક્યાં પ્રાઇમરી છે? નહીં, પ્રાઇમરી છે, NH2 જ છે. તો આને શું કહેવાશે? પ્રોપેન 2 એમાઇન છે. પ્રોપેન 2 એમાઇન. હવે આ બંને જણા જે છે, કારણ કે આ બે જ થવાના છે, એ સિવાય થવાના જ નથી, તો એ તમને એમ કે છે કે પેલા સમઘટકોના બંધારણો તો લખી નાખો. હવે આપણે સેકન્ડરી એમાઇન જે છે એની હું વાત કરું છું. તો સેકન્ડરી એમાઇનમાં મારી પાસે શું આવશે? એક સ્ટ્રક્ચર બનશે ને, CH3 NHCH3, નહીં સોરી C2H5 આવશે ને, 3 કાર્બન છે. તો આને આપણે શું કહી શકાશે? N મિથાઇલ ઇથેન એમાઇન. અને એક ટર્શરી એમાઇનનું બનશે. જે ટર્શરી એમાઇનનું બને છે એ કંઈક આ રીતે આવે છે, CH3 N, અહીંયા શું છે? CH3 અને CH3. તો આનું તો IUPAC નામ આપણને ખબર છે કે NN ડાયમિથાઇલ, NN ડાયમિથાઇલ મિથેન એમાઇન છે. મિથેન એમાઇન છે. તો હવે તમને ખબર પડી જવી જોઈએ કે આ બંને જણા જે છે, રાઈટ, એ નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. આ બે જણા કરવાના નથી, કારણ કે એની પાસે H2 જ નથી. એની પાસે H2 છે એટલે પાણીથી એ કરી શકશે ને નાઇટ્રોજન છૂટો પડી જશે. તો તમને ખ્યાલ આવી ગયો કે આપણે અત્યારે આ 13.8 સુધીના જે તમારા NCERTના ઇન્ટેક્સ જે ક્વેશ્ચન્સ હતા એને આપણે હવે જોયા. હવે આપણો નેક્સ્ટ પોર્શન્સ, આપણે મેઇન જે ભાગ શરૂ થાય છે, પણ હવે હું તમને હમણાં જણાવું છું કે કઈ જગ્યા ઉપર આપણી અમુક કેટલી મર્યાદાઓ પણ આવે છે. હવે જુઓ, આમ તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ડાયઝોનિયમ ક્ષાર. આપણે ઘણી બધી વખત જોયેલો છે. હું તમને અહીંયા થોડુંક ડાયઝોનિયમ ક્ષારમાં પાછો કયો ડાયઝોનિયમ ક્ષારની વાત કરું છું ખબર છે? એરિન ડાયઝોનિયમ ક્ષાર. કઈની વાત કરું છું? એરિન ડાયઝોનિયમ ક્ષાર એટલે આ એરોમેટિક રિંગ હોય, અહીંયા N2 હોય અને આ X હોય, એની વાત ચાલે છે. કેમ કે એરિનને બદલે આલ્કેન ડાયઝોનિયમ ક્ષાર હોય, પણ આપણે ખબર છે કે એની સ્ટેબિલિટી ન હોય, રાઈટ, એ તૂટી જાય છે, જે આપણે હમણાં અહીંયા નાઇટ્રોજન વાયુના રેફરન્સમાં જોયું હતું. આ છે ને એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે જ્હોન પીટર ગ્રીસ. જ્હોન પીટર ગ્રીસ. એને છે ને લગભગ આમ સમજો ને કે 1858ની સાલમાં આ એને જનરેટ કરેલો હતો, આ એને બનાવેલો હતો. કયો? એરિન ડાયઝોનિયમ, જેનું સામાન્ય સૂત્ર ArN2X હોય, જ્યાં AR એટલે એરોમેટિક રિંગ હોય, પણ X છે ને એમાં ઘણા બધા આવી શકે છે. ક્લોરાઇડ આવે, બ્રોમાઇડ આવે, નાઇટ્રેટ પણ તમે લઈ શકો છો, બાયસલ્ફેટ પણ તમે લઈ શકો છો, અને BF4 પણ લઈ શકો છો. આવા વગેરે વગેરે ઘણા બધા લઈ શકો છો. મોટાભાગના લોકોને અહીંયા હેલોજન એટલે એમ જ સમજતા હોય, નહીં, અહીંયા આટલા બધા તમે લઈ શકતા હો છો. હવે ડાયઝોનિયમ સોલ્ટ, સપોઝ કે મારે તમને એના એક્ઝામ્પલ આપવા છે કે જેમ, ચાલો હું તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. મારે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપવું છે. અહીંયા શું છે? N, આ ટ્રિપલ બોન્ડ N Cl, આ માઇનસ છે, આ પ્લસ છે. આ જે તમે જે જોઈ રહ્યા છો, હવે આનું નામ કેમ આપવું? એમ તો કે તમારે ડાયઝોનિયમ સોલ્ટનું જો નામ આપવું હોય તો આમાં પ્રત્યય છે ને એ છે ડાયઝોનિયમ. પ્રત્યય શું છે? ડાયઝોનિયમ. અને જે તમારું એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય એનું નામ પહેલા તમે લખી નાખો. તો આને શું કહેવાશે? પેલા બેન્ઝીન છે. હવે કેટલા છે? તો કે 2. તો એને શું કહેવાશે? બેન્ઝીન ડાયઝોનિયમ. અને પાછળ શું આવી જશે? તો કે જે તમારો ઋણ આયન લખેલો હોય એનું નામ. હા, ક્લિયર થયું? તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, જેને અમે કહી શકીએ છીએ. હજી જુઓ તમે, આવા હું તમને 2-4 ઉદાહરણો પહેલા બતાવી દઉં એટલે તમારા મગજમાં ગોઠવાઈ જશે. N ટ્રિપલ બોન્ડ N, આ પ્લસ છે, અને અહીંયા HSO4 કેવા છે? માઇનસ છે, અને અહીંયા હું લગાડું છું CH3. તો આપણે બધાને ખબર છે આ ટોલ્યુઇન ગ્રુપ છે, ખબર છે? તો એને શું કહેવાશે? પેરા ટોલ્યુઇન. બરાબર છે? પેરા ટોલ્યુઇન. ડાયઝોનિયમ, ડાયઝોનિયમ, ચાલો એટલે એ થઈ ગયું. પેરા ટોલ્યુઇન, ડાયઝોનિયમ. હાઇડ્રોજન સલ્ફેટ લખાશે ને? હાઇડ્રોજન સલ્ફેટ એમ લખાશે. હજી તમને ઉદાહરણ આપી દઉં.
એરોમેટિકની જ વાત આપણે કરવાની કે અહીંયા જેની સ્ટેબિલિટી છે, અહીંયા એન આ પ્લસ છે અને અહીંયા હું BF4 માઇનસ મૂકું છું. ચાલો સપોઝ કે અહીંયા મારે નાઇટ્રો પણ મૂકવું. ચાલો રેડી. તો અહીંયા તમે જોશો તો આનું નામ શું છે? પેરા નાઇટ્રોબેન્ઝીન ડાયઝોનિયમ. એટલું તો લખી નાખવાનું, પેરા નાઇટ્રોબેન્ઝીન ડાયઝોનિયમ. હાલો આટલું તો આવી ગયું. હવે પાછળવાળો જે ભાગ તમે જે જુઓ છો એનું નામ છે ફ્લોરોબોરેટ. શું કહેવાય છે એને? ફ્લોરોબોરેટ. સમજાણું તમને? એટલે પહેલા મેં તમને થોડીક પ્રસ્તાવના બાંધું છું કે કોને ડાયઝોનિયમ સોલ્ટ અને એમાં એરિન ડાયઝોનિયમ ક્લોરાઇડની સ્ટેબિલિટી શું છે, એના ઉપરથી આપણે આ વસ્તુને સમજીએ છીએ. હવે પ્રશ્ન એવો છે કે આની જે સ્ટેબિલિટી હોય, આનું જે સ્થિરતા છે, એ આપણને કેમ ખબર પડે? જો હું તમને એકવાર એવું તમને સમજાવેલું હતું કે તમારી પાસે જે પ્રાથમિક એલિફેટિક એમાઇન હતા, મેં યાદ આવ્યું તમને? પ્રાથમિક એલિફેટિક એમાઇન હું તમને એકદમ પરફેક્ટલી સમજાવું છું. પ્રાથમિક એલિફેટિક એમાઇન ના આલ્કેન ડાયઝોનિયમ જે ક્ષાર બનતા હતા એ છે ને ખૂબ જ અસ્થાયી હોય છે, ખૂબ જ અસ્થાયી હોય છે. જેમ કે હું તમને બતાવું કે યાદ આવ્યું તો મેં તમને એક બતાવ્યું હતું RN=NX, રાઈટ? આપણે શેમાંથી બતાવ્યું હતું? નાઇટ્રસ એસિડ સાથે આપણે પ્રક્રિયા કરેલી હતી. કોની આપણે પ્રક્રિયા કરી હતી? એમાઇનની. તો તમને આ બન્યું હતું. હવે એકદમ નીચા તાપમાન હોવા છતાં પણ આ જે છે ને તૂટી જશે. આ N2 અને X માં તરત રિડક્શન, એટલે આ જે કાર્બોકેટાયન થઈ જશે. એટલે આની બહુ સ્ટેબિલિટી હોતી જ નથી. કોની? પ્રાઇમરી એલિફેટિક એમાઇનના જે આલ્કેન ડાયઝોનિયમ ક્ષારો બનતા હતા એ એટલા બધા અસ્થાયી હોય છે કે ખૂબ નીચા તાપમાને પણ એ કાર્બોકેટાયન બનાવી અને નાઇટ્રોજન ગેસ શું કરે છે? એ છોડી દે છે. પણ એની કમ્પેરિઝનમાં જો તમે પ્રાઇમરી એરોમેટિક એમાઇન્સ તમે જોવા જાઓ છો, એની યાદ આવે છે આપણે આ બધું પેલા બનાવે કોણ? તો કે જે પ્રાથમિક એરોમેટિક એમાઇન હતા એ પ્રાથમિક એરોમેટિક એમાઇનની આપણે પ્રક્રિયા કરતા હતા ની HNO2 સાથેની પ્રક્રિયાથી, નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને જે મળતા હતા એરિન ડાયઝોનિયમ ક્ષાર, એરિન ડાયઝોનિયમ જે ક્ષાર મળે છે એ એરિન ડાયઝોનિયમ ક્ષાર જે છે ને એ આપણે એવું કહી શકાય કે તે 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પણ સ્થાયી છે. ઓલા તો એ પણ નથી, આ તો નથી, પણ આ કેવા છે? એ સ્થાયી છે. હવે એ કેમ સ્થાયી છે? તો કે સિમ્પલ છે, એમાં રેઝોનન્સ થાય છે. ઓલામાં એઝન્સ જ નતું થતું ને, બરાબર છે? જુઓ હું તમને જસ્ટ એક કહેવા માંગુ છું, મારે તમને ટૂંકમાં ડિટેલમાં સમજજો આ ટોપિકને. મારી પાસે અહીંયા N છે, આ ટ્રિપલ બોન્ડ N છે, આ પ્લસ છે, બરાબર છે? હવે તમને બધાને ખબર જ છે શું થવાનું છે અહીંયા. તો કે આનો પાઈ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા શિફ્ટિંગ થઈ જશે, એટલે આનું અહીંયા આવી જશે. તો હવે તમને જે કંઈક સ્ટ્રક્ચર જોવા મળશે એ કંઈક આ રીતે તમને જોવા મળશે. અહીંયા હતું, અહીંયા શું થઈ ગયું છે? પ્લસ થઈ ગયું છે. અહીંયા તમારા ડબલ બોન્ડ આવી ગયા છે, અહીંયા N છે, અહીંયા પણ ડબલ બોન્ડ છે, અહીંયા તમારી પાસે માઇનસ ચાર્જ આવી ગયો છે. જુઓ અહીંયા માઇનસ ચાર્જ છે ને અહીંયા કેવો છે? પ્લસ ચાર્જ છે. હવે તમને કદાચ ખબર હશે નેક્સ્ટમાં હવે અહીંયા આવશે તો આપણે એનું બંધારણ જોશું તો કંઈક આવું મળશે ને. જુઓ અહીંયા છે, આ કેવો છે? પ્લસ છે. અહીંયા શું છે? ડબલ બોન્ડ છે. અહીંયા N છે, આ ડબલ બોન્ડ N છે. અહીંયા તો માઇનસ હતું જ અને અહીંયા પ્લસ હતું જ. હવે તમને કદાચ ખબર હોય તો નેક્સ્ટ સિચ્યુએશન અહીંયા આવશે ને આ રીતે. ટૂંકમાં એના સસ્પંદન બંધારણો તમને દોરીને સમજાવી રહેલો છું. જુઓ બરાબર, અહીંયા છે, અહીંયા છે, આ પ્લસ ચાર્જ છે, બધાને ખબર જ છે. અહીંયા શું છે? તો કે આ ડબલ બોન્ડ N છે, અહીંયા ડબલ બોન્ડ હતા, આ N છે. અહીંયા તો તમને યાદ આવે તો માઇનસ ચાર્જ. આ તમારી પાસે પ્લસ ચાર્જ છે, રાઈટ? હવે આપણે ફરીથી પાછું જો આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો આપણને આ આવું મળશે ને અહીંયા, રાઈટ? અહીંયા શું છે? આ N છે, આ ટ્રિપલ બોન્ડ N છે, આ લોન પેર છે અને આ પ્લસ છે. ક્લિયર થયું તમને? બરાબર.
એટલે તમને આ એક્ઝેક્ટલી જે પાઇબંધના જે શિફ્ટિંગ હતા તો આ તમને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બતાવેલા છે. એટલે જે આપણો એરોમેટિક ડાયઝોનિયમ સોલ્ટ હોય ને એ વધારે સ્ટેબલ કેમ છે ઓલા કરતા, તો કે એની અંદર જે તમારો જે પોઝિટિવ ચાર્જ હતો, આ જે તમારો ધન વીજભાર, એ બધી જગ્યા ઉપર શું થઈ ગયો હતો, વિસ્થાનીકૃત થઈ ગયેલો હતો. જ્યારે એની કમ્પેરિઝનમાં જે તમારો એલિફેટિક ડાયઝોનિયમ જે હતું તો એમાં તો કાંઈ એવું હતું જ નહીં. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે ફિનાઇલ અને તમારો જે કાર્બોકેટાઇન હોય, હવે જુઓ તમારો એક પ્રશ્ન કેવો આવે છે ખબર છે, સામે આલ્કેન એલિફેટિક ડાયઝોનિયમ સોલ્ટ હોય તો એની ઇન્સ્ટેબિલિટી કેમ હતી, તો કે R+ જતો રહેતો હતો, અને ઓલામાં કાર્બોકેટાઇન ફિનાઇલ કાર્બોકેટાઇન બનતો હતો. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે ફિનાઇલ અને જે એરાઇલ કાર્બોકેટાઇન જે છે એ આલ્કાઇલ કાર્બોકેટાઇન કરતાં તો ઓછા સ્ટેબલ છે. છતાં પણ એવું કહી શકાય કે એરોમેટિક જે ડાયઝોનિયમ સોલ્ટ છે એની જે નાઇટ્રોજનને મુક્ત કરવા માટેની જે ટેન્ડન્સી છે ને એ એલિફેટિક કરતાં કેવી છે, તો કે ઓછી છે. બીજી ભાષામાં કહીએ તો કે એરોમેટિક ડાયઝોનિયમ સોલ્ટ્સ છે ને એ વધારે કેવા છે, સ્ટેબલ છે કમ્પેર ટુ એલિફેટિક ડાયઝોનિયમ સોલ્ટ કરતા. એ એવું કહેવા માંગે છે આ કાઢીને તમે ફિનાઇલ કાર્બોકેટાઇન બનાવો, આ કાર્બોકેટાઇન બનાવો તો આની સ્ટેબિલિટી ઓછી જ રહેવા માંગે છે આ રીતે. એટલે તમને આ વસ્તુ જોવા મળે છે. તો આ તો આપણે એક વાત થઈ. અહીંયા સુધીની વાત જે છે ને એ તમારી બુકની અંદર મારે તમને જે ડિસ્કસ કરવાની હતી એ અહીંયા ડિસ્કસ કરેલી છે. હવે હું જે તમને વિભાગ બતાવી રહેલો છું, જે અત્યારે હવે મારો જે વિભાગ શરૂ થાય છે, જુઓ અહીંયા જે વિદ્યાર્થીઓ બોર્ડની તૈયારી કરે છે એના માટે તો અહીંયા ચેપ્ટર પતી ગયું છે આ જગ્યા ઉપર જ. હવે જે 13.7 થી છેલ્લે સુધીની વાત છે એ આ કોવિડ સિચ્યુએશનની અંદર જે વાત કરું છું કે જે 2021નું બોર્ડના પેપરની જ વાત ચાલે છે, એમાંથી અહીંયાથી નહીં આવે. પણ આગળ સેન્ટ મેયર તમે ભણી ગયા છો એ બધો કોન્સેપ્ટ તો પાછો ચાલુ જ છે, એટલે એ ભૂલતા નહીં. અને જે વિદ્યાર્થીઓ NTA માટેની તૈયારી કરે છે એને તો આપણે કન્ટિન્યુ પોર્શનમાં લઈ જઈએ છીએ. હજી ગુજસેટે પોતાની પેપર સ્ટાઇલ ડિક્લેર કરેલી નથી, એટલે જે હશે તે. તો હવે આપણે આ 13.7 ડાયઝોનિયમ સોલ્ટ આપણે બનાવવો કેમ, તો આપણે બધાને ખબર છે કે એના માટે તમારે શું કરવું જોઈએ. સપોઝ કે હું તમને અહીંયા એક્ઝામ્પલ જ આપવા માંગુ છું કે મારી પાસે પ્રાઇમરી એરોમેટિક એમાઇન અહીંયા લેવો જોઈએ. આપણે અત્યારે જે લીધો છે કોઈ પણ તમે પ્રાઇમરી એરોમેટિક એમાઇન હોવો જોઈએ એની રીત. હવે આની પ્રક્રિયા તમારે કોની સાથે કરવાની છે, NaNO2 સાથે કરવાની છે. યાદ આવે તો 2 HCl, અને અહીંયા 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને તમે પ્રક્રિયા કરશો તો તમને અહીંયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો એટલે કે N∼N+Cl- એટલે કે જે આપણે જોવા માંગીએ છીએ એ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો તમને અહીંયા ક્ષાર પ્રાપ્ત થશે. વત્તા શું છૂટું પડશે, તો કે વત્તા NaCl અને વત્તા 2H2O છૂટા પડી જશે. એકદમ સિમ્પલ છે. તો આજે આખી તમે જે પ્રોસેસ સમજ્યા એ પ્રોસેસને આપણે શું કહેવામાં આવે છે, ડાયઝોટાઇઝેશન કહેવામાં આવે છે. ડાયઝોટાઇઝેશન. હજી હું ફરીથી બોલું છું કે તમારી પાસે જે પેલા જો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. આ પ્રાઇમરી એરોમેટિક એમાઇન હતો, એને આપણે છે ને કાં HCl અથવા H2SO4 જેવા એસિડની અંદર આપણે એને શું કરે ઓગાળવામાં આવે છે, રાઈટ. એટલે મોટાભાગે કેવું થતું હોય છે કે જ્યારે આ પ્રક્રિયા થતી હોય ને એમાં આનો 3 ભાગ એસિડનો 3 ભાગ અથવા 3 મોલ એસિડ છે ને એ મોટાભાગે 1 મોલ માટે વપરાતા હોય. તો ઘણા અહીંયા તો 2 લખ્યા છે, હું તમને એ જ સમજાવવા માંગુ છું કે અમે 3 લેતા હોઈએ. એમાંથી જે તમે 3 એમાંથી 1 મોલ જે છે ને એ પેલા આની સાથે ક્ષાર બનાવે. પછી બીજો મોલ જે છે ને, જે બીજો મોલ HCl એ નાઇટ્રસ એસિડ બનાવવા માટે વપરાય. અને 1 મોલ એવો રાખવામાં આવેલો છે કે જે રિએક્શન જે મિક્સચર હોય એટલે કે જે પ્રક્રિયાનું મિશ્રણ છે એને થ્રુઆઉટ એસિડિક રાખવાનું હોય અમારે, રાઈટ. કે જેથી બીજા કોઈ ઓલા કપલિંગ રિએક્શન હમણાં આપણે આવશે અંદર સંયુગ્મન પ્રક્રિયા ન થાય ને એટલે અમે થોડોક વધારે શું રાખીએ અહીંયા એસિડ મૂકી દેતા હોઈએ છીએ. શું ન થવા દેવા માટે, કારણ કે જો ખાલી NH2 પડ્યો હશે તો આ બે ભેગા થઈને એ લોકો કપલિંગ રિએક્શન કરી નાખે, એઝો સંયુગ્મન પ્રક્રિયા કરી નાખે. એવું ન કરવા દેવા માટે પછી આની અંદર જ્યારે એ બની જાય પછી એમાં અમે NaNO2નું જે દ્રાવણ છે, ઠંડુ જલીય દ્રાવણ ધીમે ધીમે અમે ઉમેરતા જઈએ અને તાપમાન 0 થી 5 ની વચ્ચે જ અમે રાખીએ. પછી અમે શું કરીએ કે જે સોડિયમ નાઇટ્રેટનું જે દ્રાવણ છે
હવે અમે ઉમેરવાનું ધીમે ધીમે બંધ કરશું અને પછી એની અંદર છે ને, કારણ કે એકચ્યુઅલી એક સ્ટાર્ચ પેપર નાખ્યો એટલે એમાંથી અમને સ્ટાર્ચ પેપર જે છે એ સ્ટાર્ચ પોટેશિયમ આયોડિન પેપરમાં બ્લુ કલર તમને જોવા મળે. એનો મતલબ કે હવે તમારો નાઇટ્રસ એસિડ વધી ગયો છે એટલે હવે નાખવાની જરૂર નથી, કારણ કે વધારાનો નાઇટ્રસ એસિડ પણ છે ને એ આપણે અમારે દૂર કરવાનો આવે, ડાયઝોનિયમ ક્ષારમાંથી એને દૂર કરી નાખવું પડે. તો એને અમે યુરિયા નાખીને એને દૂર કરી નાખતા હોઈએ. અને એ જે ડાયઝોનિયમ સલ્ફેટ આ જે મળે છે એ એટલા તાપમાને સ્થાયી છે, 0 થી 5 સ્થાયી છે, એટલે તરત જ અમારે એને શું કરી દેવો પડે, બન્યા પછી તરત જ એનો ઉપયોગ કરી નાખવાનો આવે. એનો આપણે સંગ્રહ કરી શકતા હોતા નથી, એને આપણે સાચવી શકતા હોતા નથી. તો આ આખો એક એનો કોન્સેપ્ટ છે જે આજે આપણે અહીંયા જોયો. હવે આના પછીના અંકે આપણે જે છે ને એની ફિઝિકલ પ્રોપર્ટીઝ અને એની કેમિકલ પ્રોપર્ટીઝ જોશું. રાઈટ? થેન્ક યુ વેરી મચ.